હાલો દોસ્તો, આપણે હમણાં જઈ રહ્યા છીએ કેશોદ તાલુકાના કણેરી મુકામે આવેલા ખેતેશ્વર બાપાના મંદિરે. ખડદુ પરિવારના આસ્થાનું પ્રતીક એવા શ્રી ખેતલિયા બાપાનું આ મંદિર લગભગ કણેરી ગામેથી 3 કિલોમીટરના અંતરે આવેલું છે. પરિવાર તરફથી મળેલી માહિતી મુજબ આ બાપાને અહીંયા ગામથી દૂર પ્રતિષ્ઠા કરવાનું કારણ પૂછવામાં આવ્યું તો કીધું કે આ ગામના રહેવાસીને બાપા સ્વપ્નમાં આવેલા અને એમને કીધું કે મને ગામથી દૂર કોઈ એવી જગ્યા પર મારી પ્રતિષ્ઠા કરજો કે જ્યાંથી પસાર થતા જ્યાં ઓછા લોકો પસાર થતા હોય. કારણ એ કે બાપાની સામે જે સ્ત્રી લોકો છે એમને લાજ કાઢવી પડતી હોય છે, તો એ પરંપરા એ મર્યાદા જળવાઈ રહે એટલા માટે આ ગામની જે મંદિરનું જે નિર્માણ છે એ ગામથી દૂર કરવામાં આવ્યું છે. આપણે મંદિરે જતાં જતાં કુંભા ટોકરો નામની વાડીની મુલાકાત લેશું. ખૂબ ખૂબ ધન્યવાદ જીતેન્દ્રભાઈ. દોસ્તો, આપણે આ વાડી પરથી એકદમ ગ્રીન ચા જેમાંથી બનાવવામાં આવે છે આ છોડ જોઈ રહ્યા છો દોસ્તો. આ ગ્રીન ચાનો છોડ છે. આ ચાની લિજ્જત દોસ્તો આપણે અહીંયા માણીશું. આ ચામાં લીંબુના પાન પણ મિક્સ કરી શકાય દોસ્તો. અને એવી જે લિજ્જતદાર જે તાજગી ભરી ચાય બને છે, જો કઈ રીતે બને છે. આપણી રેગ્યુલર ચામાં દોસ્તો લીલી ચાના પત્તા ઉમેરી રહ્યા છે દોસ્તો. અહીંયા 2 ટાઈપની ચા બની રહી છે, એક ઓછા ખાંડવાળી અને એક રેગ્યુલર. જો એકદમ સરસ ચા બનવાની અણી પર છે. દોસ્તો એકદમ પ્રાકૃતિક લિજ્જતદાર ચા બસ ઉતરવાની જ તૈયારી છે દોસ્તો. આપણે એની લિજ્જત અહીંયા લેશું. આપ જોઈ રહ્યા છો અંદર લીલી ચાના પત્તા. ચા બની ગઈ છે દોસ્તો. વાહ, શું કલર છે, શું સ્વાદ તો આ ચાનો ખરેખર. દોસ્તો આ વાડીમાં ખૂબ બધું બીજું પણ જોવા જેવું છે, જેમ કે આ નાગવેલના પાન, આ પપૈયા, આ શેરડી, આ સફેદ જાંબુનું ઝાડ, ચીકુ, મોટા ઓર્ગેનિક જામફળ, સાથે દોસ્તો શાકભાજીમાં પણ ઘણું બધું છે અહીંયા, જેમ કે આ ટમેટાના છોડ સાથે દોસ્તો આ દેખાઈ રહ્યું છે ડ્રેગન ફ્રૂટનું પણ લાગે છે અહીંયા વાવેતરની કરવામાં આવ્યું છે. હા, ડ્રેગન ફ્રૂટ. આ જે ખંભા છે દોસ્તો એની નીચે ડ્રેગન ફ્રૂટ છે. ઓહ વાહ, એ તો ગાજર, કેરેટ, અરે મૂળા, ઘણું બધું છે. અરે આ લીંબુ. ચાલો આપણે હવે પ્રવાસ ફરી શરૂ કરીએ. બસ થોડીક ક્ષણોમાં આપણે મંદિરના પટાંગણમાં પહોંચશું. આપણે ખેતલિયા બાપાના મંદિર તરફ જઈ રહ્યા છીએ દોસ્તો. તો આ મંદિરની શું વિશેષતા છે, કઈ માન્યતાઓ છે વગેરેની તમામ માહિતી આપણે આ મંદિર પરથી લઈએ. આવો મારી સાથે.
દોસ્તો, આજે સોમવાર છે. સોમવારના દિવસે મોટાભાગના લોકો ખેતલિયા બાપાના દર્શને આવતા હોય છે. આજે અમોને અહીં આલિદ્રા ગામેથી પગપાળા આવેલા શ્રદ્ધાળુઓ સાથે મુલાકાત થઈ હતી. આ શ્રદ્ધાળુમાંથી એક યુગલે બાપાની માનતા રાખેલી હતી. એમણે અહીંયા આવીને બાપાની પૂજા અર્ચના કરી અને દર્શનનો લાભ લીધો હતો. આપણે વધારે આ મંદિર વિશે જાણીએ એ પહેલાં જોઈએ અહીંથી કે આ નજારો કેવો છે. તો અહીંથી રોમાંચક નજારો જોવા મળી રહ્યો છે. ખૂબ જ સરસ આસ્થાની સાથે ફરવાલાયક પણ જગ્યા કહી શકાય દોસ્તો. આ કરેણી મુકામે અમારા જેટલા પણ મંદિર આવેલું છે. અમારા ફળદુ પરિવાર બધા પણ અહીંયા આવે છે દર્શનાર્થે. તથા અમારા સોમવારે દર 3 વર્ષે ભાદરવામાં અમારા પહેલા સોમવારે અમારા અહીંયા હવન હોય છે. તથા મોટા પાયે બધે જમણવાર હોય છે. બધા કુટુંબ આખા નાના બાળકોથી માંડી બધા અહીંયા આવે છે અને બીજા પણ કુટુંબના ઘણા પણ અહીંયા આવે છે અને બધા ભેગા મળી અને જમીએ છીએ અને પ્રસાદી લઈએ છીએ. અમારા વડવાઓની માન્યતા પ્રમાણે અમારે અહીંયા બધા પ્રસાદીમાં શ્રીફળ તથા તલવટ પણ જારે છે અને દીવા પણ કરે છે. દૂધ ચડાવે છે બાપાને દર સોમવારે ને બધા દર્શનાર્થે આવે. લગ્ન પ્રસંગ હોય તો પણ લગ્ન પ્રસંગે અહીંયા પહેલાં દર્શન કરે અને પછી જ બધી લગ્નની વિધિ થાય છે. જે અમે આલિદ્રા ગામેથી પગપાળા આવ્યા છીએ. ચાલીને આશરે 15 કિલોમીટર થાય છે. સોમવારે બધાએ ચાલવાનું હોય ત્યારે સોમવારે જ આવે છે બધાએ. ને બધાને કોઈ માનતા હોય તો બધાએ સોમવારે જ રાખે છે. અને અમારે અહીંયા હવન હોય ત્યારે પણ બધાએ કરેણી ગામનો બહુ સારો સાથ સહકાર અને સપોર્ટ હોય છે અને બધાએ કામમાં સ્વયંસેવકોને બહુ સારું એવું ધ્યાન દે છે. પરિવાર છતાં કુટુંબના બધાય સભ્યો અહીંયા ચાલતા આવી અને બધાએ અહીંયા દર્શન કર્યા અને પછી અમે ભોજન રૂપે પ્રસાદી રૂપે અમે આજે ભજીયાનો પણ કાર્યક્રમ રાખ્યો છે.